પેટ્રોલ ડીઝલની સ્થિતિને લઈ રાજ્યના નાગરિકોને ગભરાવવાની નથી કોઈ જરૂર। રાજ્યમાં પેટ્રોલ ડીઝલનો જથ્થો પૂરતો છે। રાજ્યના નાગરિકોને આશ્વાસન આપતા નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ અપીલ કરી છે કે પેટ્રોલ ડીઝલની સ્થિતિને લઈ કોઈએ ચિંતા કરવાની નથી જરૂર। સોશિયલ મીડિયા પર ફેલાવવામાં આવતી અફવાથી દૂર રહેવાની અને સત્તાવાર માહિતી વગરના મેસેજ ફોરવર્ડ ન કરવાની નાયબ મુખ્યમંત્રીએ નાગરિકોને સલાહ આપી। राज्य सरकार सतत पेट्रोल डीजल स्थिति मॉनिटरिंग करी रही है। मुख्यमंत्री खुद दर 2 दिवसे पेट्रोल डीजल और गैस सहितनी बाबतों रिव्यू करी रह्या छे। नायब मुख्यमंत्रीए खोटी माहिती फैलावनारा और संग्रहखोरो विरुद्ध कड़क कार्यवाही करवानी पण चेतवणी आपी। तमाम पेट्रोल पंपने पूरतो जत्थो मळी रहे तेवी व्यवस्था गोठववामां आवी छे। राज्यना तमाम नागरिकोने विनंती है कि कोई भी प्रकारनी पेट्रोल डीजल ने लईने सोशल मीडिया होय कि व्हाट्सएपना माध्यमथी कि कोई भी ऑफिशियल जानकारी वगर कोई भी प्रकारनी आ अफवाओमां आवीने भागदौड़ करवानी कोई भी प्रकारनी जरूरियात नथी। राज्य सरकार अने खास करीने केंद्र सरकार द्वारा आ जत्थाओ अने सप्लाय माटेनुं डेली निरीक्षण थाय छे અને રાજ્યને તમામ પેટ્રોલ પંપો પર પેટ્રોલ ડીઝલ માટે પૂરતી વ્યવસ્થાઓ પહોંચી વળે તે માટેની સંપૂર્ણ તૈયારીઓ ઊભી છે। મારી રાજ્યના સૌ નાગરિકોને 2 હાથ જોડીને વિનંતી છે કે આ પ્રકારની વાતો કોઈનો બી વોટ્સએપ મેસેજ આવ્યો હોય એને સીધું જ આપણે બીજા લોકોને ફોરવર્ડ કરીએ। કોઈ બી પ્રકારની જાણકારી વગર સંપૂર્ણ માહિતી વગર પોસ્ટ મૂકીને આપણે આપણી જોડે જોડે હજારો લોકોને કારણ વગરના એમનો સમય વેડફીએ અને સાથે સાથે કોઈ બી પ્રકારે શહેરમાં કે રાજ્યમાં આ પ્રકારની ખોટી માહિતીઓ ફેલાવનાર લોકો પર બી આવનારા દિવસોમાં કડક પગલાં ભરવામાં આવશે।